મોર્નિંગ ગાઈસ, સવાર થઈ ગયું છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે તો જવાનું છે ગામડે, એટલે જોઈએ બહુ મજા આવશે. અને કૃષ્ણા લોકો શું કરવા હતા તો જોઈ લઈએ સવારમાં અને એમને કહી દઈએ કે તૈયાર થઈ જાય. ગુડ મોર્નિંગ કૃષ્ણા, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. અને વેદાંશી કઈ ગઈ? વેદુને કહી દે આજે અંદર ખુશી મામાને ઘેર જવાનું હોય, આપણે તો ગામડે જવાનું હોય આજે માતાજીએ. તમે કોઈ નહીં બને તૈયાર થઈ જાઓ અને સુખડીને એવું અહીંથી જ બનાવી લઈએ. ના, બધું થઈ જાય એટલે આપણે જઈએ પરવારી. હા, તો કૃષ્ણા પરવારી જાય એટલે પછી જઈએ. વેદાંશીને તો મસ્ત તૈયાર કરી દીધી છે મમ્મીએ, કારણ કે આજ તો બહાર જવાનું હતું એટલે વેદુ તો તૈયાર થઈ ગઈ છે. હા, ખુશી મમ્માને તૈયાર જવાનું બેટા. હા, પહેલાં આપણે તઈ જવાનું, પહેલાં આપણે માતાજીને પગે લાગવાનું. ઓકે? હા, ફિર જવાનું. તો વેદુ તો તૈયાર થઈને બે રહી છે અને બહાર તો કંઈક તાપ કાઢ્યો છે આજે. અને કૃષ્ણા તો સુખડી બનાવે છે બેઠી બેઠી. કૃષ્ણા, સુખડી બની ગઈ કમ્પ્લીટ? એવું. કૃષ્ણા તો સુખડી બનાવે છે અને તૈયાર થાય એટલે પછી જઈએ. અને નારિયેલને એવું બધું લાવી દીધું છે ફોલીને, પછી બધું મૂકવાનું જ રહેશે એક્ટિવામાં. વેદુ, તું ખુશી મમ્મા જોડ શું માંગીશ? એવું? કેક માંગીશ? સારું. કૃષ્ણાએ તો સુખડી મસ્ત બનાવી દીધી છે અને હજુ તો એક બાકી છે ને કૃષ્ણા? કૃષ્ણાને તો પરસેવો નીકળી ગયો. કૃષ્ણા વેદુ જબ્બર દેખાય ને આજ તો. અમે તૈયાર થઈ ગયા ને હું નીકળી છે જવા હતા. વેદુ તૈયાર બેટા? મીઠાઈ એવું લેવાનું હતું એટલે અમે તો પેટલાદની અંદર જઈએ છે અને કૃષ્ણા જોડે જ છે. અને આવો અંદર જઈને પછી મીઠાઈ લઈને બહાર નીકળી જઈશું. અમે તો આવી ગયા અમારા ગામમાં અને કૃષ્ણા લોકો તો તેલ લેવા ઊભા હતા એટલે હા, અમારા ગામની સ્કૂલ જોવા આગળ ભાવુબેન ભણેલા. કૃષ્ણા, ભાવુબેન અહીં ભણેલા. તલાવ ને એવું બધું મસ્ત છે નહીં? હા, મંદિર છે. હા, ગામની બધી નરીઓ છે દળવાળી નહીં કૃષ્ણા? કૃષ્ણાને એવું કે મિતેશ કે ફોન ચાલીને વિડીયો બનાવશે અને કે પડી જઈએ તો એમ હે ને? નરી પતી ગઈ અને નેર ચાલુ થઈ ગઈ. હે? પોણી જ નહીં પણ નહીં એમ હજુ તો વાર હવે ચોમાસું આવું ખોલી નાખશે હવે. તો એ વરસાદ પડીને ગયો નહીં? કૃષ્ણા નેર પૂરી થઈને પાછી નરી ચાલુ થઈ. મારા એકલાનું થોડું આવતારું કહેવાય. હા, હવે પહેલાં આવીએ ને તો બધા બહુ બીવે હો માં પાછા બી હતા. કેમ કે આવ્યું ભીનું થઈ જાય ને આવ્યું એટલે ટાયર લહરી જ જાય. બોલ. આ બાજુ તો મંદિરે સુખડી નરેલું કરી દીધું છે ને આ બાજુ કરે છે નલી માતા. બાજુ કાકા માતા છે, આ બાજુ નલી માતા છે. અમે તો અહીંયા આગળ મંદિરે આવી ગયા છે, ફોઈબાના મંદિરે. હવે અહીં બાકી રહ્યું છે તો અહીંયા આવી ગયા છે. વેદન મિતેશ બે આવ્યા. હવે આબલી મિતેશ ચી થઈ ગઈ જો તો પોડું થઈ ગયું ને. કેટલી મોટી છે નહીં? આ બાજુ ઠળિયું નવી છે એટલે હા મેં મીક્યા છે. આ બાજુ મીકી છે અને આ બાજુ આખા દાડા નામી ગયા છે. જંગલ જેવું લાગે ને ચોફેરો જોયો કેવો થયો ચોફેર. પણ બધી બાજુ કે લે લે યાર એમ કહું છું. પૈસા ઉડી જાય.
શું કહું છું છે અંદર છે બેટા માતાજી છે અંદર એવું નથી છે લે નહીં દેખાતા મેં તો શું કે આ માતાજી નહીં દેખાતા તો અમે તો બધું એ કરી દીધું છે તરપાઈ દીધું છે અને કૃષ્ણ લોકો તો પગે લાગે છે અને કૂતરાને હું જોડે લેતા એટલે બેઠું છે જોડે એ અને આશા એ કશું મને એમાં લે હું રહ્યા હતા ને કૃષ્ણ આપણે કૃષ્ણા લોકો તો હેડતા આગળ જાય છે અને હું તો જો વગર ચંપલે આવ્યો હું તો હેડતો જવું અને ગરમ લાઈ જેવું લાગે છે પણ હેડવું અને વેધું જો ડોટ મૂકે છે કોને બોલાવો હું એ કૂતરું આવશે ને બેટા અહીંથી નીકળી ગયા છે નહીં કૃષ્ણા બપોરેમાં હવે તો જવાનું છે કૃષ્ણા ઘેર એટલે કૃષ્ણા તો બહુ ખુશ થઈ ગઈ છે 3 વાગે જઈએ હે ઘેર કૃષ્ણા નહીં 3 વાગી ગયા એવું આ રસ્તો તો જો પણ કૃષ્ણાના ઘેર એટલે વિજયભાઈ આઈ જવા આયા હે આવતો ટ્રેક્ટર પડ્યું જ છે બહાર જો કૃષ્ણા શું ખોલવાનું બેટા તમારા માટે આવ્યું કૃષ્ણા આ શું કરો તું પનીર છે ને બરફ થઈ ગયા ને અંદર તે ગરમ પાણી અંદર બોરા એવું તે અંતે શું થાય વાગરી જાય એટલે પેલે આ થઈ છે કૃષ્ણા મોટર ચાલુ કરીને તો હું જોતા હું કઈ કરી છે પાણી આવક નહીં આવતું જોઈએ ખરા અને આવ્યા શું રમા જો તો આ શું હે બેદું આ તો ખારી ऊपर चढ़ गया विजय तो पानी छोटा है वे तो नीचे रमा आम तो ऊपर पानी छोड़ता था छोटाई गયું है અમારે કોમ તો પતી ગયું છે અને આ લોકો તો અહીં બેઠા છે અને કૃષ્ણા લોકો તો બનાવે પનીર કૃષ્ણા કેટલા આવ્યું કોમ તમારું ડુંગળી ગ્રેવી બનાવીને તું આવવાની હું તઈ તઈ આગળ ના એમને આવવાની હું તો પછી તું ખાવાનું જમનું કરીશ પપ્પાને ફોન મારી જોઈએ શું કહે પછી કહો તો તમે લોકો શું રમો છો
એવું રમો છો? માં રમો ટપલા ટપલી હે ને? કૃષ્ણા તો ઘેર હે અને હું જવું થઈ ગોમડે મારા. કૃષ્ણા એના ઘેર ને હું મારા ઘેર. ને કૃષ્ણા બાય બાય. વેદુ તું અહીં રહે હો બેટા. અમારી બાજુ ગામડાનું વાતાવરણ છે થોડું ઠંડક વાળું અને અત્યારે તો મસ્ત ઠંડુ પવન આવે છે. નહેરમાં તો અત્યારે પાણી નહીં આવશે ત્યારે ફૂલ થઈ જશે. પનીરનું શાક અને રોટલી જમવા તો બધા બેસી ગયા હે. તેવા મમ્મી જમે હે અમલશંકો દમે હે. અલી આ પનીરનું શાક હે ખાના. આવી ગયો હું પાછો કૃષ્ણ લેવા. હા હું આવી ગયો બેટા અને થોડુંક ખાઈ લઉં પછી નીકળીએ અમે જવા ઘેર. ના કૃષ્ણ ઘેર જતું રહ્યું કે નતા? મારે તો કૃષ્ણાને પૂછવું પડે ને કૃષ્ણાને પર રહેવું હોય તો હું શું કરું? ના એમ કહું તારે અત્યારે જવું છે ને એમ. એટલે કોમ ના હોય શું કરીએ પણ પછી વેદોન કાલે સવારમાં સ્કૂલ જવાનું ને એટલે આમાં તું બે ગયું. અને આ તો પનીરનું શાક છે અને રોટલી છે. તે ખાધું બેટા? વેદુ એવું? વેદુ તો ખાઈને આરામ કરે છે અને હું તો હજુ હવે ખાવા બેઠો છું પરવારીને બધું.